ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् धियो यो न प्रचोदयात्। जय श्री कृष्ण बधाने हर हर महादेव। तो केम छो बधा? आशा राखું છું કે તમે બધા મજામાં હશો અને તમારા ત્યાં વાતાવરણ કેવું છે તે જણાવજો। જો આજે તો અમારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, તો ચલો જો સેવા થઈ ગઈ છે સરસ મજાની, મસ્ત મજાની, અને તમે દર્શન પણ કરી લીધા છે સરસ મજાના। તો ચલો હવે આપણે તુલસી માતાએ પાણી વેળવા જઈશું। તો જોઈ શકો છો અહીંયા અમારું વાતાવરણ આજે કેવું છે તે। અહીંયા તુલસી માએ પાણી વેડી દીધું છે મેં સરસ મજાનું। જય તુલસી માં। જો આવી રીતે થયા કરે છે, નાના નાના ફૂલો અરે પાંદડા જોઈ શકો છો આવે છે, અને પછી આ એક ડાળખી સરસ ભરાઈ ગઈ છે, પણ આ બધી હજી નથી ભરાતી, થઈ જશે સરખી। અને ચકલી ઘરમાં ચક્કી બેન અને ચકાભાઈ હમણાંથી આવતા નથી। બહાર જોઈ શકો છો કે તાર ઉપર ઘણી બધી ચોકલીઓ આવી ગઈ છે, ચોકલીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે। અને લિયો જો, એ લિયો શું કરું છું હે? શું કરે છે હે? શું કરું છું તું? કશુંય નથી મારી જોડે, એ કશું નથી, કશું નથી, કશું જ છે ને। તો જોઈ શકો છો। તો ચલો હું રોજ જો અહીંયા પણ મારી તુલસી સરસ મજાની થઈ ગઈ છે, અને નાના નાના બીજા પણ તુલસી ઉગી રહ્યા છે, જોઈ શકો છો। અને અહીંયા આ છે તુલસીનું વન, જોઈ શકો છો ઘણા બધા તુલસી દેખાઈ રહ્યા છે તમને। આમાંથી રોજ હું તુલસી તોડીને 4-5 પાના તોડીને પછી હું ખાઉં છું। તો મસ્ત મજાના જો હવે આને ધોઈ કાઢીશ ને ધોઈને પછી ખાઈશ, પછી હું રોજ જૈમિક અને તન્મયને પણ ખવડાવું છું। અને વાતાવરણ તમે જોઈ શકો છો, આજે વાદળછાયું વાતાવરણ છે, ખબર નહીં હવે વરસાદ પડશે કે નહીં પડે, ખબર નહીં। અને આ મધુમાલતીનો વેલો તમે જોઈ શકો છો, મધુમાલતી નહીં સોરી કૃષ્ણકાંત અહીંયા ચડી ગયો છે ઉપર મસ્ત મજાનું। અને અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા તુલસીના માંજર આવી ગયા છે, તો બધા તોડી તોડીને પછી કરશે। જો નીચે પણ ઘણા બધા અહીંયા જોઈ શકો છો તુલસી પણ ઉગ્યા છે, અને જે વેલ્વેટનું જે અહીંયા ફૂલ હતું એનું પણ ઉગી ગયું છે ઘણું બધું। તો જો લીઓ પણ મારી સાથે આટા મારે છે નહીં લીઓ, હે ને? તો ચલો હવે આ તુલસી ધોઈને હું ખાઈ લઈશ। જમી ગયો છે દૂધ લેવા, અને કપડાં બોળાઈ ગયા છે મારે, એ દૂધ લઈને આવે એટલે દૂધ ગરમ કરીશ, અને પછી બીજું બધું કામ કરીશ। એ તમે વોટર પાર્કનો અમારો બ્લોગ જોયો હશે, તમને મજા આવી ગઈ હશે। અમે દિવસે તો બહુ ઘણા આવીને પણ થાકી ગયા હતા, ત્યાં પણ એટલો ઉકળાટ લાગતો હતો, કાલે પણ જબરજસ્ત ઉકળાટ હતો, કાલે મેં બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મારે તમને મેં અગાઉ પણ જણાવ્યું હતું કે મારે વેફર બનાવવાની રહી ગઈ હતી, તો પાછી થોડીક કાલે પાછા બટેકા લીધા, અને પાછી વેફર કાલે પણ થોડીક પાડી, અને પાછો થોડોક છુંદો પણ પાડ્યો હતો, એ બધું કર્યું હતું, એટલે એવું છે। તો ચલો હવે જૈમિક દૂધ લઈને આવે એટલે હું દૂધ ગરમ કરી દઈશ। તો જો અત્યારે હું ઉપર આવી ગઈ છું, અને જે તડકામાં મૂકવાનું છે બધું મૂકી દઈએ। જો છુંદાનું પણ મૂકી દીધું છે, આંબોડિયા મૂકી દીધા, અને અહીંયા જોઈ શકો છો કે કાલે મેં થોડી ઘણી કાતરી બનાવી હતી, તો કોન્ક્રીટ સૂકવી હતી, હવે બધી ભેગી કરીને તડકે સૂકવી દઈશું। ફાઇનલીમાં જોઈ શકો છો કે મેં આવી રીતે તડકામાં મૂકી દીધું છે,
અને અમારા પ્લાન્ટ્સ પણ જોઈ શકો છો ને. અત્યારે સવારના 8 વાગ્યા છે, છતાં પણ ગરમી કેટલી બધી લાગી રહી છે. સવારમાં તો વાદળ છાયા વાતાવરણ હતું, એમ થતું હતું કે ના વરસાદ પડશે, પણ વરસાદ જગ્યાએ કંઈ નહીં. ઘણી જગ્યાએ તો ઘણો બધો વરસાદ પડી ગયો. સુરતના પાલીતાણા વીજળીના કડાકા ભેર. તો જયમિક પણ નાહી ધોઈને રેડી થઈ ગયો છે. જયમિક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો હવે. કઈ નહીં. મહાદેવ જાવ છો? સેવા થઈ ગઈ. હવ. અને અમારું તન્મય, જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાનું છે રસ, એટલા માટે જો હું અહીંયા કેરી લઈને બેસી ગઈ છું. સરસ મજાની કેરીઓ પાકી ગઈ છે, આ જોઈ શકો છો. ધોઈને આમાં મૂકી છે. હવે આના છાલ કાઢીને પછી કટકા કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઉં. બધું વસ્તુ લઈને બેસી ગઈ છું. તો ચલો કેરીનો રસ બનાવી દઈએ. અહીંયા જોઈ શકો છો કે મેં આવી રીતે થોડાક 7-8 જેટલા કેરીના કરી દીધા છે, છોતરા ઉખાડી દીધા છે ને અહીંયા કેરી સમારી દીધી છે. અત્યારે જમવામાં કેરીનો રસ જ છે, એટલે કેરીનો હું રસ પહેલાં બનાવીને ફ્રીજમાં મૂકી દઉં. પછી બીજું બધું વિચાર છે થોડો ઘણો સ્ટોર કરીને રાખું. એટલે સ્ટોર તો અમે કરતા જ નથી, પણ મેં તો થોડું ઘણું કારે જ્યારે ખાવું હોય પછી ફટાફટ ખાઈ લે. એટલે મારે પણ આ બધી કેરીઓ બગડતી મટે. જો બે કેરી તો આવી રીતે બગડી ગઈ છે, તો કેરીઓ બગડતી મટે એટલા માટે આ ઉપાય મેં કર્યો છે. તો સ્ટોર કરીશું આજે કેરીનો રસ. તો જો થોડો ઘણો રસ 7-8 કેરીનો રસ કાઢીને ફ્રીજમાં મૂકી દીધું છે અત્યારે જમવામાં માટે. અને બીજો રસ જો અહીંયા જયમિક કાઢી રહ્યો છે. હવે થોડોક બ્રેક લેવાનો છે અમારે અને જમી લઈએ અમે. તન્મય તો જમવા બેસી જ ગયો છે ઓલરેડી, અને તન્મયને પણ આપી દીધી છે. આ બધી કેરીઓ હજી બાકી છે, તો થોડીક વાર અહીં કરીશું. પહેલાં ભૂખ લાગી ગઈ છે તો જમી લઈશું. મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું છે અને જયમિક આવી રીતે જોઈ શકો છો ગળણી વડે કાઢી રહ્યો છે. એટલે આનાથી જે રેસા હોય જે હોય બધું આવે નહીં અંદર અને સારું રહે. અને મેં સ્ટોર કરવા માટે જો આવી રીતે ડબ્બા કાઢ્યા છે. આ તપરવેલનું છે, સ્પેશિયલી સ્ટોર કરવા માટે જ મેં લીધું હતું, પણ હું કંઈ સ્ટોર કરતી નથી. તો આજે મેં કીધું ચલો કરી લઈએ. અને આ જો 4-5 કેરીઓ બગડેલી નીકળી છે મારે, અને આ બધી કેરીઓ હવે કરી નાખીશું. તો આમાં સ્ટોર પછી કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારના 7 વાગી ગયા છે અને રસ તો કાઢીને ક્યારેય ફ્રીજમાં ફ્યુઝન કરવા મૂકી દીધો. પાછું હું વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ હતી, એવું થયું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો મારા ફ્રીજમાં. તો અહીંયા જોઈ શકો છો કે મેં આવી રીતે આ ડબ્બાની અંદર, આ ડબ્બામાં મેં કટકા કરીને મૂક્યા છે. આની અંદર પણ કટકા કરીને મૂક્યા છે, અને આની અંદર રસ કરીને ફ્યુઝન કરવા મૂક્યો છે. તો જોઈ શકો છો આવું છે અત્યારે તો. અને જો આ પેપ્સી, કોને કોને આ પેપ્સી ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. નાના હતા ત્યારે બહુ મોટી મળતી હતી, આટલી મોટી અહીંયાથી આટલે સુધી એવી હશે. અને ત્યાં તો જો નાની થઈ ગઈ છે, 1 રૂપિયાની, 1-2 રૂપિયાની. ભાવ પણ વધી ગયો છે. અને રસોઈ પણ થઈ ગઈ છે. તો રસોઈમાં શું બન્યું છે આજે સાંજે જોઈ શકો છો કે સરસ મજાની કઢી બની ગઈ છે, મસ્ત મજાની. હજી ગરમ હમણાં જ હાલ જ વઘાર કર્યો. જો છૂટી દાળ બની ગઈ છે, મસ્ત મજાના ભાત પણ બની ગયા. અને જો મેં અહીંયા ગોળ કેરીનું અથાણું નાખ્યું હતું, તો તે પણ થઈ ગયું છે. હવે કાલે હું બરણીમાં ભરી દઈશ. આ વખતે મેં થોડુંક જ કર્યું છે, કારણ કે બહુ બધું ખવાતું નથી એટલા માટે. તો એવું છે અત્યારે તો. અને ગરમી તો પુષ્કળ લાગી રહી છે, બફારો થઈ રહ્યો છે અત્યારે તો ચલો બસ જો આ ફ્યુઝન કરેલું કેવું રહે છે એ હું ફર્સ્ટ વાર જોઈશ, કારણ કે મને ઓછું ગમે છે. પણ કેરી બગડતી હતી એના કારણે મેં કર્યું છે. મેં તું ફટાફટ ખાઈ લઈશું એવું વિચાર્યું છે કરીને. તો જો તમે ફ્યુઝન કરતા હોય તો કેટલા મહિના સુધી રહે છે તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને એનો ટેસ્ટ કેવો રહે છે, સારો રહે છે કે કંઈ અંદર મિલાવવાનું. મેં આની અંદર ખાલી ઓનલી 2 ચમચી સાકર પાવડર, એટલે કે ખાંડ હોય કે સાકર,
એ મેં એની અંદર મિલાવી દીધી છે રસમાં, અને જે પેલા ટુકડા કર્યા છે એની પર સાકરનો પાવડર સ્પ્રિંકલ કર્યો છે. તો તમે પણ જણાવજો કે જો આવી રીતે ફ્યુઝન કરેલો રસ કેવો રહે છે. ઓકે, તો ચલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને મારા વિડીયોમાં જો મજા આવતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. 1000 કરવાના છે અને હજી 700 જ થયા છે, તો પ્લીઝ સપોર્ટ માય ચેનલ. ઓકે, બાય.